દેત્રોજના પાદરથી માંડીને વિરમગામના જાપા સુધી 1 લાખની ફોજ પડી હતી, શાહી ફોજ. અને રાતે કુકડા ખાધા મારીને બધાએ. એક બચલું બચી ગયું, વરખડીના ઝાડમાં હતાઈ ગયું. અને કુકડે કુક 4 વાગે બોલ્યું અને એના અવાજમાં એમ કહેતું હતું, માં મારા આખા કુળને ખાઈ ગયા છે આ યવનો, મને મારી નાખશે તો માં, હે બહુચર મને મારી નાખશે તો. એ કુકડું એમ કહેતું હતું. વરખડી મની ધ્રુજવા અને વરખડીમાંથી તે અવાજ આવ્યો, મુજાઈશમાં મારા બાળ, જેણે જેણે મારા દીકરાને દુભવ્યા છે, જેણે જેણે મારા સોરુડાને હેરાન કર્યા છે, જેણે જેણે મારા વાહનને ખાધા છે, એના પેટ ફાડીને જો ન કાઢું તો બહુચરાજી નહીં કુકડિયા ભોજન કિયા, તળિયા તાવાની માય, મેખારા ખટની માય, તે બોલે વાતા બેચરા. બચુ બાપુની ભાષામાં કહું તો કેકડે કેક કરતા કુકડા એક પછી એક બાર નીહરી અને મંડ્યાતા બોલવા. ઈ ત્રેવડ છે મારી, ઈ ત્રેવડ. પણ શ્રદ્ધા હોય તો થાય, શ્રદ્ધા વગર કાંઈ ન થાય. અમે અહીંથી બોલી છીએ, તમને અસર થાય છે, એ પીછળ બોલે છે એટલે અસર થાય, નકર સાંભળવા કોઈ તે ઘેરે કોઈ ન સાંભળે. પણ અમૃત છું, 2 હોઠ હેઠા કરી શકું છું. હું અમૃત છું, 2 હોઠ હેઠા કરી શકું છું. અરે ઘાયલ છું પણ થારું તો પાળિયા બેઠા કરી શકું છું. અમૃત એની કૃપા હોય તો થાય. પીછળના ચરણમાં પડ્યો. પીછળે કીધું, જા બાપ નોગળ, તારું રૂવાડું ખાંડું ન થાય, હું પીછળ કહું છું. માં પઠો પીર કે આલે આ ધાબળી ખંભે રાખજે. પઠો પીર તને નડવાની વાત તો પૂછે રહી, પણ તને હુમરા હામું લડવા માટે જો તરવાર દેવા ન આવે તો હોયાની પીછળ બોલી ન બોલી, આટલું યાદ રાખી લેજો. તરવાર દેવાનો આવે. ટૂંકમાં વાત કરું, સમુદ્ર પાર કરીને આવ્યો ને આ બાજુથી પઠો પીર હાથમાં તરવાર લઈ અને એટલું જ કીધું, પીછળના સોરું સાહેબ, પીછળના સોરું એકવાર થઈ જાવ ને, દુનિયામાં બધાને મસ્તક નમાવીને હાલવું પડે, કોઈ ઊંચું માથું ન કરી શકે. એ પીછળ છે. પીછળ વડી પર મેહરી કેવડી ભણા હયાતા. અને પઠોપીર દરબાર આપે છે. ધાબળી જોઈને રચના તો આગળ મેં લઈ લીધી, પણ આપ જાણો છો ફતેહ થાય છે હોરસના હુબાની. ઈ એટલે હુબા 9 ગણની સંગે આયલ તું ગયું મંગે, ભઠેતી સુમરા માથે કોપ બાલાળીને હવે નીકળી. ત્રુઠી દિયા દીકરા ને રૂઠી લિયા રાત. ચારણ ખાડું ચારતા હતા અને પાટણ વાળા આવીને વાળી ગયા ખાડું. એને એમ કે આની વાહે કોણ છે, આનો કોણ આધાર? એમ આધાર વગરના જેણે જેણે ચારણોને ગણ્યા છે ને એના ભૂકા નીકળી ગયા છે કે આનો આધાર કોઈ નથી, એવું હોય નહીં કોઈ. પીછળના સોરુને કોઈ તકલીફ આપે ને કોઈના કારણથી પીછળના સોરુને ખૂણામાં બેહીને આહુડા પાડવા પડે અને અંદરથી હે પીછળ, હવે તું તારા સિવાય કોણ, એટલું થઈ જાય. અને જો મૂળિયા નો ઓલાના ઉખડી જાય તો પણ ભજી નો ભજી કહેવાય. ભલા માણસ નુકસાન પુગાડે નહીં માં ઘડીકમાં, પણ એના બાળકને કોઈ રોવું પડે ખૂણામાં, એવી જો તકલીફ પહોંચાડે તો પછી ભૂકા કાઢી નાખે માં, તો પછી જગદંબા ભૂકા કાઢી નાખે. એટલે અહીંયા ખાડું વાળી ગયા અને ટૂંકમાં યાદી કરાવ પાટણ વાળા. અને પછી એને એમ કે આ તો અમે તો આપણે તો રાજના માણસો છે ને, હારી ભેહું છે તો લઈ લઈ. ચારણને ભેહું બહુ વાલી. ભલ ભાલકી ભગર ગુનડ દાડેમ હોલર રાણસુ બાપુડિયો પહરાઈ ઇલોળાસુ દત્ત પ્રકાર પ્રપાતન વાગત વ્રજસુ વાહળિયો આચળ ફાટ ગટાણ ધરાગંડ માખણ માસી હે જો ઉતરે અડા ભેડંગી ચારણ જીયલ આંગણ કૂંટિયું થાટ ઝપાટ કરે જી કૂંટિયું. વીરચલ ચારણ તુંબેલ ચારણ જામનગરમાં મળી ભેહું ચારતો તો જામ સાહેબ નીહર્યા અને જોઈ ગયો ભગર પણ જોતાની હારે તો નજર છોટી ગઈ કે આવી ક્યાંય ભેહ નથી જોઈ. જામ સાહેબ સેટા ઉપર માણસને મોકલ્યા કે ગઢવીને કવિરાજને કયો જે કિંમત થાય લઈ લે, ભગર આપણને આપી દે. એટલે કીધું જઈને કે જામ સાહેબ છે જો હામાં ઉભાઈ કે હારું જામ સાહેબ છે તો હારું કે બે ભગર તમારી ગમી ગઈ એની હું કિંમત, મારી ભગરની કિંમત ન હોય. એ તો મને ખબર છે ભગર હું છે નહીં, કિંમત જે જોઈ માગી લ્યો, બાકી ભગર દેવી જોઈએ. જામ સાહેબને ગમી ગઈ છે, ગમી ગઈ વાત સાચી, પણ મારી ભગર મારા ભગર વગર ફાવે નહીં મને. એટલે કીધું આ તો થોડુંક આળામાં, બાકી હોનભાઈ માં કહેતા આળા સારણ ચોડી દે તો એને કોઈ ફૂગે જ નહીં. પણ માં આળા કેટલું ખબર, હજામની દુકાને દાઢી બાલ કતરાવા જાય ચારણ અને આમ બેઠો હોય ને વાળંદ એમ કે દાઢી કરવી છે બાલ કાપવા, એટલે એમ કે બાલ કાપ દાઢી કરી નાખો તો વાળંદ એમ કે ઊંચું જોવો તો બાલ જ કાપી નાખીને ઊંચું કઈ જવું હોય. આટલું આળા, એક આળા હોય જાય ને એક માં કૃપા કરે તો બીજું તો બધુંય છે, બધી કૃપા છે. આળા અને ઈર્ષા
વધારે મારે નથી કેવું. વચ્ચેમાં બહુ નવો છંદ છે, 2-3 કડી યાદી થઈ એટલે લઈ લઉં, પછી આ વાત ઉપર આપણે જઈએ છીએ. પણ હે મહાદેવ, અમારો દેશ કેવો હતો? હું નાનો હતો તો મારા માં એમ કહેતા મને, મારા માં એમ કહેતા સવારમાં ઉઠી અને એવું માગવું જોઈએ, 5 પાડોશીનું સારું કરજો પછી આપણું માંગાય. તો અત્યારે અમારો દેશ કેવો થઈ ગયો, પેલા કેવો હતો કે પાડોશીઓ મુજ 5નું હારું થજો એમ ચાહતા, પાડોશીઓ મુજ 5નું એક દી હારું થજો એમ ચાહતા. પણ આજ પરિસ્થિતિ કેવી થઈ છે? આજ ભાઈ પણ ભાળી શકે નહીં ભાઈને આગળ જતા. ભાઈ ધંધામાં આગળ હોય કે ભાઈને ગમે ની કઠણાઈ કેવી આ દેશની થઈ હે મહાદેવ. આજ ભાઈ પણ ભાળી શકે નહીં ભાઈને આગળ જતા. ઓલા વહાલપ તણા એ વીરડા જંભી જમાને ડોળિયા, હવે શંકર માના સાહેબા કર ભેરડા ના ભોળિયા. હવે નીકળી સાંભળજો એ મહાદેવ હે દાડા, બધા લારા લગાડે છે, બધા હંપીન રહ્યો, મોટા મોટા સંમેલન કરે, આપણે એક થવાની જરૂર છે, બધા હંપીન રહ્યો. મેં શિવને કીધું કે ઈ તો અઘરું છે દાડા, મને ખબર, બધા એક કોઈ દી નો થાય. પેલા થઈને નોખા પીડા ભેગા સીધી આદરે, ઓલો માણસ તો ઈ તો ઠીક હવે થાય નહીં, પણ આટલું કરો શિવ. શું માનવ બધા મળીને રહે પણ એમ નો પુગાય તો, પોતે રહે પોતા સંગાથે એમ કરજો થાય તો. પોતે પોતા ભેળો રહે તો આખી દુનિયા ભેળી છે. પોતે ક્યાંય રખડતો હોય બમ્પર ભટકાય તો પોતાના ઘેરે આવે. પોતે રહે પોતા સંગાથે એમ કરજો થાય તો. હવે ભગવાન તવળા એ ભરો હે અમે ઘાટી કરે ધણ ઘોડિયા, હવે શંકર માના સાહેબા કર ભેરડા ના ભોળિયા. એટલે આયા ભેહું ચારણ ને બહુ વાલી, ભગર નો દો. ટૂંકમાં વાત કરું, જામ સાહેબ પોતે આવ્યા ને કીધું કવિરાજ તમારે જોઈએ એ કિંમત માગી લ્યો, બાકી ભગર લીધા વગર નહીં જાઓ. તો હું ભગર દે નહીં, તમારે જવું પડશે. કવિરાજ એક ગામ તમને આપ્યું, બાકી ભગર આપો. હવે તો બસ, હવે તો કેટલી ભગરો આવે એક ગામમાં, વરહમાં કેટલા પૈસા મળે. તમને એક ગામ આપ્યું, બાકી ભગર લીધા વગર નહીં જાવ. એક ગામ ને 2 ગામ ને એવી વાત થઈ. પછી ચારણનો મગજ ગયો, સાંભળી લે જામ સાહેબ, તને ખબર નથી મારી ભગરની શું કિંમત છે. શું તેથી વીરચલ ચારણ બોલ્યું જામ સાહેબ ની સામે, મારી ભગર શું છે તને ખબર છે કે શું? કઈ પિંગલા પગ થઉં દેવળ જસા જન આચલે દૂધની ફગર આવે. પિંગલા જેવો મારી ભગર નો આવશે, અને મારી ભગર ની ફલક ને વખાણ કેટરી, તારા નગર નું પરંગણું ઈતડે જ નાવે. કવિરાજ મારું છોડી દેવું પડશે હો નગર, તો કે તારું નગર તને મુબારક. હું જાઉં છું ગીરમાં, અને ચારણ જામનગર મૂકીને ગીરમાં વયો આવ્યો, પણ ભગર નહોતી દીધી. એનો જે વટ છે કહેવાનો મારો અર્થ, ભેહું વાળી ગયા ચારણની. અને પછી આપણે તો કોની પાસે જાય? માં પીઠળને પ્રાર્થના કરી ગયા, હે માં લાકડી વાળી, હે જોગમાયા, અમારી ભેહું રાજા લઈ જાય, અમે બાંધે એને થોડા પૂગી. અને અવાજ આવ્યો, ભાઈ હું પીઠળ છું, જોગમાયા છું, બાકુલાના ડુંગરાની માથે જાઓ, આ ડુંગર ઉપર લાકડીના રૂપમાં હું પડીએ, હું હઈશ. ડુંગરની માથે લાકડી પડી છે હિન્દુરવાળી, હું પીઠળ. લાકડી લઈને જાઓ, સેના તમને નહીં પૂગે. માં એવડી સેનાને લાકડીએ 5 ભાઈઓ ફૂગી કે તમે જાઓ તો ખરા, ભરોસો રાખો. ટૂંકમાં એ લાકડી લઈને જાય છે ને સેના, પાટણની સેના હામાં બાંધીને ખપી જાય છે. ભેહું લઈ આવે છે. પીઠળે કીધું તું કે હવે તો દંડે એને દંડવું જોઈએ. હવે એની ભેહું વાળતા આવજો, એને ખબર પડે. એની ભેળી લઈ આવે. ટૂંકમાં નવાબને ફરિયાદ ગઈ. નવાબ પોતે આવ્યો, પાટણના રાજા આવ્યા, નવાબ આવ્યો, ગોવાળો એને બધાએ ફરિયાદ કરી કે આપણી ભેહું લઈ ગયા રાજાની. ચારણને પીછડાએ કીધું મૂંઝાતા નહીં, આમ નહીં આમ કહેજો. ચારણોએ કીધું કે તમારી ભેહું હોય તો વાળી લ્યો આ ખાડુમાંથી. અને ગોવાળ તેથી વરતવા આવ્યા ને ભેળા રાજા આવ્યા. ગોવાળ વરતવા આવ્યા, કામાં કહ્યું છે જે ભેહું હતી ને કૂંટીઓ હતી અને આમ હિંગડા ફેરવી નાખ્યા, આમ હતી અને આમ અણહાર ફરી ગઈ, ભૂરીઓ હતી, ભગરીઓ થઈ ગયું, ભગરીઓ હતી, કાળહીઓ થઈ ગયું, ફેરવી નાખ્યા. એટલે આ કડીમાં હરસુર બારોટ કહે છે, ખાડું ને તો ચોર ખોળે
અનપુગી પાટણની પ્રોડે ખાધું ને તે દીવાને તે ફેરવી નાખ્યો હિંગડા વાળી રે માં હિંગડા વાળી નહીં હિંગડા વાળી એટલે વાળી નાખા નવે ખંડ નામ રે જાણે રૂઠી દિયા દીકરા રૂઠી લિયા રાજ પછી ચારણ ને ભાગમાં ભેહું આવી પાછા બાયજામાં ઓલો કે આ ભે અમારી ઓલો કે આ મારી પીઠડાને ખબર પડી કે મેં આપ્યું એમાંથી બાજ છે માતાજી પીઠડા આપણને ઘણું બધું આપે અને પછી ઝઘડા કરીને એટલે ભડકીને પથ્થર થઈ જાય એટલું ધ્યાન રાખવાનું છે આપ્યા પછી બાંધવાનું મૂકી દેવું જોઈએ ગાડી તારવી નાખવી કોઈ ફૂલ આવતો હોય ભલે વયું જાય આપણે થોડુંક ધૂળમાં ઉતરવું પણ ઓલો તો આગળ જઈને ભટકાઈ વાત પાકી છે એ ભૂકા કાઢી જ નાખે પીઠડા એક અવાજ કર્યો આખું કાઢું જે આવેલું હતું પાટણ વાળાનું લઈ આવ્યા ત્યાં ભડક્યું સરખડાના ઊભા ડુંગરે ચડ્યું હજી ત્યાં પથ્થરના રૂપમાં એ ભેહું પથ્થર થઈ ગયું છે ઈ પીઠળ છે ખાડું ને તો ચોર ખોળે અનપુગી પાટણની ફોડે તે દીવાને તે ફેરવી નાખ્યો શિંગડા વાળી રે ભજા પીછળ છેલ્લી કડીમાં અરુણ બારોટ કહે છે હોયાની તબરાદ ભારે અનવે દુહાર ફૂરની વારે હોયાની આપણે પીરત જોઈ જે આવે એ મોઢામાં નાખ્યું હોય જે આવે એ ખાતા હોય જેની આવે એની પાસે બેઠા હોય એ બ્રદ ન હોય વયું જાય પછી પીછળ ન આવે બ્રદ સંભારી ના આવે હોયાની તબરાદ ભારે અનવે દુહાર ફૂરની વારે આયલ તોળ ચરણે ગાયો કોઈ દાઢાની રે નવે ખાન નામને જાણી રે નવે ખાન નામને જાણી ભજા